વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર જઈને એ વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમારા માટે દરરોજ નવા વિડીયો સોલ્યુશનના લાવતા જ રહીએ છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2 છે, એમાં છે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો। અહીંયા સૌથી પહેલા આપણે ચેપ્ટર 7 નું સોલ્યુશન કરીશું। તો પહેલો પ્રશ્ન છે રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તેમાં આવશે રુધિરમાં હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાયેલ છે અને શરીરના બધા ભાગોના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે, એટલે કે O2 પહોંચાડે છે। બીજું છે રુધિરમાં કયા કયા કોષો હોય છે? તેમાં આવશે રુધિરમાં રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ હોય છે। ત્રીજું છે રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? તેમાં આવશે રુધિરમાં રહેલા શ્વેતકણોનું શરીરમાં પ્રવેશતા રોગના જંતુ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે। પ્રશ્ન 4 છે રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તેમાં આવશે રુધિરના રક્તકણો હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે। તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે। રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। પ્રશ્ન 5 છે રુધિર ગંઠાવાની ક્રિયા કયા કોષો દ્વારા થાય છે? તેમાં આવશે રુધિર કણિકાઓ કે ત્રાકકણો દ્વારા રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોર્ટમાં જવાબ લખેલો છે, એટલે તમને કદાચ લાગે કે સાહેબ કેમ અલગ બોલે છે, એની અંદર અલગ લખેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શોર્ટમાં લખેલા છે એટલા માટે કે રુધિર ગંઠાવાની ક્રિયા માટે આપણે રુધિર કણિકાઓ કે ત્રાકકણો કોષો દ્વારા થાય છે। એના પછી જે પ્રશ્ન 6 છે એમાં છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો। તેમાં આવશે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે। એના પછી પ્રશ્ન 7 છે એમાં છે મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે? તેમાં આવશે મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર મૂત્રાશયમાં એકઠું થાય છે। ચેપ્ટર 8 છે એમાં છે પહેલો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેમાં આવશે મૂળ પ્રકાંડ પર્ણ જેવી વાનસ્પતિક અંગો દ્વારા નવી સંકૃતિ ઉત્પન્ન કરવાની ક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે। બીજું છે પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? તેમાં આવશે પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે। ત્રીજું છે પરાગરજના વાહકો જણાવો। તેમાં આવશે પરાગરજના વાહકો પાણી, પવન અને કીટકો છે। ચોથું છે સ્પાયરોગાયરા શું છે? તેમાં આવશે સ્પાયરોગાયરા એ એક પ્રકારની લીલ છે। પાંચમું છે પરાગાસન કોને કહે છે? તેમાં આવશે પુષ્પમાં આવેલા સ્ત્રી કેસરના ઉપરના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। છઠ્ઠું છે સ્ત્રી કેસરના ભાગો જણાવો। તેમાં આવશે સ્ત્રી કેસરના ભાગો 3 છે, એક પરાગાસન, બીજું પરાગવાહિની, ત્રીજું અંડાશય। એના પછી છે સાતમું ફલન બાદ બીજાશયનો વિકાસ થઈ શું બને છે? તેમાં આવશે ફળ બને છે। એના પછી પ્રકરણ 9 છે કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાતું? આવશે કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય। બીજું છે ઓડોમીટર સાધનનો ઉપયોગ શો છે? તેમાં આવશે વાહને કાપેલું અંતર જાણવા માટે ઓડોમીટર વપરાય છે। પ્રશ્ન 3 છે લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તેમાં આવશે લોલકના ઘોડાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધી ગતિ બાદ તે પાછો મહત્તમ સ્થાનાંતર પર આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું એમ કહેવાય। પ્રશ્ન 4 છે લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શું ફેરફાર થાય છે? તેમાં આવશે લોલકની લંબાઈ વધારતા તેનો આવર્તકાળ વધે છે। પાંચમું છે આલેખમાં ઉદ્ગમ બિંદુ કોને કહે છે? તેમાં આવશે આલેખમાં x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને ઉદ્ગમ બિંદુ કહે છે। છઠ્ઠું છે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? તેમાં આવશે બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય છે। એના પછી પ્રશ્ન 7 છે એમાં છે એક સ્કૂટર સવાર 20 મિનિટ સુધી 30 કિલોમીટર અવારની ઝડપે ગતિ કરે છે તો તેને કેટલું અંતર કાપ્યું હશે? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 10 કિલોમીટર ગુણ્યા 20 ભાગ્યા 60। તો અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે આપણો જવાબ આવશે છેલ્લે 10 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાડીએ છીએ અહીંયા તો જો 30 વડે આપણે આ 60ને ભાગીએ તો 30 દુ 60, તો અહીંયા 2 આવશે, અહીંયા ભૂલમાં 3 લખાઈ ગયા 2 આવશે અને 2 વડે 20ને ભાગીશું 10 આપણો જવાબ આવશે। એના પછી ચેપ્ટર 10 એમાં છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તેમાં આવશે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો। બીજું છે વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે? તેમાં આવશે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક વપરાય છે। પછી વિદ્યુત બેટરી માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, આપણે ડ્રો કરેલી છે વિદ્યુત બેટરી માટેની સંજ્ઞા, તો તમે જોઈ શકો છો। એના પછી વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો એમાં આવશે થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે।
એના પછી ચેપ્ટર 11 છે કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. તેમાં આવશે અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. બીજું છે બહિર્ગોળ લેન્સ કેવો હોય છે. તેમાં આવશે બહિર્ગોળ લેન્સ વચ્ચેનો ભાગે જાડો અને કિનારીથી પાતળો હોય છે. કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. તેમાં આવશે બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. ચોથું છે કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે. તેમાં આવશે અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. ચેપ્ટર 12 છે એમાં છે ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે. તેમાં આવશે ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ મૃત પ્રાણીઓની પેશીઓ પર નભે છે. બીજું છે જંગલમાં જોવા મળતા 2 વૃક્ષોના નામ આપો. તેમાં આવશે જંગલમાં સાગ સાલ સીસમ ખાખરો વાંસ લીમડો અંજીર આમળા જેવા વૃક્ષો જોવા મળે છે. અહીંયા 2 વૃક્ષો કીધા છે આપણે, ઘણા બધા વૃક્ષો લખ્યા છે. એમાંથી તમે કોઈ પણ 2 લખી શકો છો. પ્રશ્ન 3 છે એમાં છે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે. તેમાં આવશે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહ કહે છે. ચોથું છે જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શા પરથી ઓળખી શકે છે. તેમાં આવશે મળ અને પગલા જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી ઓળખી શકે છે. તો મળ અને પગલા દ્વારા જંગલના અધિકારીઓ એ પ્રાણીઓની હાજરી ઓળખી શકે છે. ચેપ્ટર 14 છે સુએજનું પાણી કેવું હોય છે. તમારું સુએજનું પાણી નિલંબિત દ્રવ્યો ધરાવતું હોય છે. એના પછી છે મનહોલ્સ એટલે શું. તેમાં આવશે 2 કે 3 ગટર લાઇન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનહોલ્સ કહે છે. ત્રીજું છે કયા સૂક્ષ્મજીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે. તેમાં આવશે બેક્ટેરિયા સૂક્ષ્મજીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે. એના પછી WWTPનું પૂરું નામ જણાવો. તેમાં આવશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આગળ ફરીથી આપણે નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા જે પણ કંઈક સોલ્યુશન કરાવવાનું હોય તો તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અમે જરૂરથી એનું સોલ્યુશન તમને કરી આપીશું.